वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
वसुदेव सुतं देव कंसचाणूरमर्दनं देवकी परमानंदं श्री कृष्णं वंदे जगद्गुरु। भक्त नरसिंह नाचियो नहमा संपदा पायमो आई सुदामो वीर गांधी दयानदाई निपजा सती संत सुरानो विसामो अम भारती भूमने बंधु तने मावड़ी धन्य धन्य सौराष्ट्र धरणी। एवा सौराष्ट्रना आंगणे सुदामा नगरी वीर जेवा मर्दनो आदेश आ प्रांत खुदारी ने खुमारथी छलकती एक શેરીઓ એક સુંદર મજાના રસ્તાઓ ઉપર પથરાયેલી સુદામાની ચળતાથી પથરાયેલી રાષ્ટ્ર સૃજન અભિયાન ધર્મો રક્ષિતઃ રક્ષિતઃ। ધર્મનું રક્ષણ આપણે કરીએ, ધર્મ આપણું રક્ષણ કરે, એવા સુંદર મજાના સુક્તિથી આજના રાષ્ટ્ર સૃજન અભિયાનની થોડી જ વારમાં શરૂઆત થવા માટે જઈ રહી છે। પોરબંદરની પુણ્યભૂમિ સનાતન ધર્મથી વિશ્વ શાંતિનો સંદેશો સમગ્ર વિશ્વના ફલક ઉપર, સમગ્ર વસુંધરાના ફલક ઉપર જ્યારે ભારત જે છે એમનું નેતૃત્વ લઈ અને આગળ વધી રહ્યું છે, ત્યારે સમગ્ર વિશ્વ જેના વિચારની રાહ જોઈ રહ્યા છે, સમગ્ર વિશ્વ જેના સંદેશાની રાહ જોઈ રહ્યા છે, એવા સનાતન સંસ્કૃતિને જે વિચાર છે સર્વોપરી બને। સનાતન સંસ્કૃતિના વિચારો, સનાતન સંસ્કૃતિની ધરોહર અને અવિરત ચાલતી યાત્રા, એ યાત્રાનો જબરજસ્ત છે વિશ્વના ફલક ઉપર કાયમી માટે થઈ અને સમગ્ર દુનિયા માટે દાર્શનિક બને। ચાહે પછી વેદા હોય, ઉપનિષદા હોય, 108 ઉપનિષદો હોય, બ્રાહ્મણ ગ્રંથો હોય, આરણ્યકો હોય, પુરાણો હોય, આપણા વિસ્તૃત જે આપણને સાહિત્યનો વારસો, સંસ્કૃતિનો વારસો જે આપણને ઋષિ સંસ્કૃતિ આપણને આપ્યો છે, આપણને મેળવ્યો છે, આ દેશ ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો દેશ છે। જે દેશમાંથી આપણને જે કંઈ મેળવ્યું છે એ જગતને વહેંચવા માટે થઈ અને આપણે હંમેશા માટે થઈને પંકાયેલા છે। ગમતાને ભરીએ ગુંજે એટલે ગમતાનું કરીએ ગુલાલ। જે ગમે છે, જે વિશ્વ માટે કલ્યાણકારી છે, જે જગતને નવા ઉદય તરફ લઈ જનારું છે, એ નવા ઉદયનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય સમગ્ર વિશ્વમાં વિસ્તરે।
આપણી વચ્ચે આજના સભા અધ્યક્ષ ડોક્ટર સુરેશભાઈ ગાંધી, આપણી વચ્ચે શ્રી પ્રખર રાષ્ટ્રવાદી વક્તા, ચિંતક, વિચારક નવી દિલ્હીથી જે ખાસ આપણી વચ્ચે સૌ મહેમાનોની ડૉક્ટર પ્રદ્યુમ્ન કુમાર સિન્હા સાહેબ, પૂજ્ય બાપજી, સૌની અનુમતિથી કાર્યક્રમને શરૂ કરવા માટે જઈ રહ્યા. યા દેવી સર્વભૂતેષ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે નમસ્તસ્તે. ઉદ્ઘાટક સ્થાને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી શ્રી કૃષ્ણાનંદપુરી મહારાજ, આપણી વચ્ચે જેમની ઉપસ્થિતિ છે એવા સ્વામી શ્રી બદ્રીનાથજી મહારાજ તિરુપતિ, જેમની ઉપસ્થિતિ ડૉક્ટર પ્રદ્યુમન કુમાર સિન્હાજી, ભાજપ શહેર મંત્રી નિમિષાબેન જોશી, વાઇસ પ્રેસિડેન્ટ. તો આ બધાને આપણે આમંત્રિત કરીએ કે દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે જઈ રહ્યા છીએ. સૌ મહાનુભાવોને થોડી જ વારમાં આપણે આમંત્રિત કરવા માટે જઈ રહ્યા છીએ. આજનો આ કાર્યક્રમ રાષ્ટ્ર સુજાન અભિયાન, સનાતન ધર્મથી વિશ્વ શાંતિ માટે યુગોથી પરંપરા જે રહી છે, જેનું નેતૃત્વ ભારત વર્ષ પાસે, આર્ય સંસ્કૃતિ પાસે અને ઋષિ મુનિઓ પાસે રહી છે. તો એવી ઋષિ મુનિઓની આ સંસ્કૃતિ અને સનાતન ધર્મની ધરોહર, સનાતન ધર્મ, સનાતન હિન્દુ મંદિરો, સનાતન હિન્દુ વિચારધારાઓ અને એમના વિશે આપણી વચ્ચે જેમણે એમાં રિસર્ચ કર્યું છે અને દરેક સમાજને એમની ભેટ ધરી કાર્યક્રમ, સૌ મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ આપણી વચ્ચે છે. અને ખાસ કરી અને જે રાષ્ટ્રીય સંસ્થા સનાતન ધર્મ રક્ષા દાદા શ્રી બાબુ રામવિલાસ સિંહજી, કે જેમણે આ સંસ્થાની સ્થાપના કરી અને આ સંસ્થા સમાજ માટે થઈ હિન્દુ સનાતન સંસ્કૃતિના જે ધરોહર છે મજબૂત બને, એના પાયા મજબૂત બને. કોઈ પણ મકાનના પાયા મજબૂત બને તો એ ઇમારત જે વર્ષો સુધી ટકી રહેતી હોય. આપણી સંસ્કૃતિની જે ઇમારતના પાયા જે છે એ ટકી રહે, કાયમ માટે થઈ, એનું રક્ષણ થાય. દેશના ગદ્દારો અને બહારના યવનોથી, દુષ્ટોથી એનું રક્ષણ થાય. એનું રક્ષણ થશે કેવી રીતે? વિચાર જે છે વૈશ્વિક બને. આપણો વિચાર જે છે હિન્દુ સનાતન સંસ્કૃતિનો વિચાર વૈશ્વિક બને. આપણા ઉપનિષદોનો આનો ભદવા જંતો યંતુ વિશ્વત, આપણો જે વિચાર છે વૈશ્વિક બને. વસુધૈવ કુટુંબકમનો વિચાર જે છે વૈશ્વિક બને. કઠોપનિષદનું સુવાક્ય લઈ અને સ્વામી વિવેકાનંદ જે છે એ આખી અમેરિકાની જે સભાને છે એ આંદોલિત કરી દેતા હોય. ઉત્તિષ્ઠત જાગૃત પ્રાપ્ય વરાન નિબોધત, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ સુક્તિ એ ભારત વર્ષના ઋષિ મુનિઓના મુખમાંથી જ નીકળે, એના હસ્તમાંથી જ લખાય. એ જ દ્રષ્ટા સ્વરૂપે ઋષિ મુનિઓ દ્રષ્ટા સ્વરૂપે એ સુક્ત જે છે આપણને આપી શકે, સૂત્ર આપણને આપી શકે, સુક્તિ આપણને આપી શકે, એ વેદની ઋચા આપણને આપી શકે. તો એવું કાર્ય કરવા માટે થઈ અને આપે સૌએ તૈયાર થવાનું છે. હા, પોરબંદરની ચોપાટી ઉપર જઈ અને પાણીપુરી ખાવી સાવ સહેલી છે. પોરબંદરની ચોપાટી ઉપર જઈ અને આપણે જે છે એ સત્ય કહું છું, પણ પોલાદી શરીર બનાવી, પોલાદી વિચાર બનાવી, આત્મવિશ્વાસ સાથે હિન્દુ સનાતન સંસ્કૃતિની જે ધરોહર છે, આપણી જે પરંપરાઓ છે, આપણા જે રિવાજો, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુર કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપશ્રી પરિવેષ્ટિતો વિજેતે ગોપાલ ચૂડામણી. આજે સંદેશ કૃષ્ણ ભગવાન પ્રત્યે ગોપિકાઓએ રજૂ કર્યો છે. એ ફરીથી આ જનની અંદર આવે. આ દેશની જે સન્નારીઓ છે વર્ષો પહેલા
बूंदे ले हर बाले कामू हमने सुनी कहानी थी खूब लड़ी मर्दानी थी वो झांसी वाली रानी थी कृणाल कटारी भालो उनकी यह सहेली थी नाना के संग खेली थी नाना के संग पली थी नाना की वो मुंह बोली बहन अकेली थी अरे खूब लड़ी मर्दानी थी वो झांसी वाली रानी थी। आ विचार ने लई अने अपनी वच्चे પ્રદ્યુમનસિંહજી સિન્હા સાહેબ કે જેમની ખાસ કરીને ઉપસ્થિતિ આ વિચાર માટે છે, આ સનાતન સંસ્કૃતિના વિચાર માટે છે। માત્ર ને માત્ર વિચારો પુસ્તક સુધી સમાપ્ત ન થતા, મર્યાદિત ન થતા, એ કઠોપનિષદની જે વાર્તા નથી, કઠોપનિષદના સૂક્તો એ વાર્તા નથી। શ્રીમદ ભગવદ ગીતાના એક સૂક્તિ જે છે એ રસાયણ છે। દરેકની કર્ણેન્દ્રિયને પવિત્ર તો કરે છે પણ જીવનને જીવન જીવવાનું જડીબુટી પૂરી પાડે છે। તો એવા વિસ્તૃત સાહિત્યનો વારસો લઈને આપણે બેઠા છીએ। જગતમાં સૌથી શ્રેષ્ઠ વિસ્તૃત સાહિત્યનો વારસો આપણી પાસે છે। વિશ્વને આંગળી ચીંધનાર, વિશ્વને રાહ ચીંધનાર વિશ્વ ગુરુઓ આપણી પાસે છે। આપણી પાસે તમામ ધર્મો આપણી પાસેથી આદર્શ શીખે છે। આપણે પ્રકૃતિને પૂજીએ છીએ। સવારમાં ઉઠતા સૂર્ય નારાયણ કહે છે ભાસ્કરાય વિદ્મહે મહાવીરાય આદિત્ય તન્નો પ્રચોદયા। આપણે સૂર્યને પૂજીએ છીએ, આપણે માં સરિતાને પૂજીએ છીએ। અહીંયા સૌથી પહેલા ક્રાંતિકારી ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એ પૂજન કરે છે પર્વતનું, એ પર્વતનું પૂજન કરે છે। પ્રકૃતિના આપણે બધા પ્રકૃતિના આરાધ્ય છીએ, પ્રકૃતિના આરાધક છીએ। આપણે બધા જળને ચેતન બનાવીએ છીએ। આપણી પાસે એ સંસ્કૃતિનો જબરો વારસો છે જેને સળગાવવા માટે થઈ, જેને નેસ્ત નાબૂદ માટે કરવા માટે થઈ અને કંઈક પ્રપંચો રચાયા હતા દેશની બહારના દુશ્મનો અને દેશના ગદ્દારો, પણ એ ક્યારે એમાં નિષ્ફળતા મળી। શું કામે કે આપણા સંતો અહીંયા આપણી વચ્ચે શ્રી ગાંધી સાહેબ બેઠા છે, ડોક્ટર પ્રદ્યુમન કુમાર સિંહાજી બેઠા છે, અહીંયા બધા સુદામા નગરીના જે સજ્જનો બેઠા છે કે જે દરેક વાત સાથે આપણે સંમત છીએ પણ રાષ્ટ્ર ધર્મથી વિમુખ થતી કોઈ વાત સાથે આપણે સંમત નથી। રાષ્ટ્ર प्रेम ये सर्वोपरि है। अपनी माटे આપણું राष्ट्र सर्वोपरि है। तो अपने राष्ट्र माटे थई इस मुल्क की सरहद को कोई छू नहीं सकता, इस मुल्क की सरहद को कोई छू नहीं सकता। जिस मुल्क की सरहद की निगाहबान है आंखें, इस मुल्क की सरहद को कोई छू नहीं सकता। आया धरतीनो एक टुकड़ो लेवा माटे थई અને કોઈ આવે તો આપણા જાંબાજ ઓફિસરો જબરદસ્ત તાલીઓના ગડગડાટથી વધાવી। આપણી વચ્ચે નેવી ઓફિસર શ્રી જેમની ઉપસ્થિતિ છે। ખબર નથી અમારે પંછી આફત ખડી છે, ખબર છે એટલીક માં ભૂમ ભારતીની આકલ પડી છે। અને આપણા મેઘાણીજીએ તો ત્યાં સુધી લખ્યું છે કે આ તો રક્ત ટપકતી સોસો જોડી પછી સમરાંગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિસાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે। એવા નરસુરવીરોનો આ દેશ છે અને આ દેશની એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે થઈ અને રાષ્ટ્ર સૃજન અભિયાન સનાતન ધર્મ રક્ષા સંઘ સપને આવી પોક કરે છે, અડધી રાતે નોક કરે છે। સપને આવી પોક કરે છે, અડધી રાતે નોક કરે છે। માંડ હજી જ્યાં બેઠા થઈએ આવીને એ શોક કરે છે અને સાંભળ્યો તો સગડી યાદો વાંસળીમાં લોક કરે છે। સાંભળ્યો તો સગડી યાદો વાંસળીમાં લોક કરે છે। રામ રહીમ ને ઈસુ નાનક એક જ રસ્તે વોક કરે છે। મારી ગઝલો સાંભળી લોકો મહેફિલમાં પણ રોક કરે છે। પછી મારો મેસેજ મળતો નથી કે કાળિયો ઠાકર મને બ્લોક કરે છે। તો આપણને ઈશ્વર બ્લોક ન કરે એના માટેની આ તૈયારી છે। હા, અને એ બ્લોક કરે પછી કાંઈ વધતું જ નથી। પછી આપણે કોઈ અમારું ભેગું નથી, અરે કાકા ક્યાંથી ભેગું થાય? ના ભેગું થાય। તો આવો લાખ ખજાનો લૂંટવા માટે થઈને આવો અવસર આપણને રાષ્ટ્ર સૃજન અભિયાન અંતર્ગત આપ્યો છે। રાષ્ટ્રનો ખજાનો એટલે પ્રેમ। આપણો પ્રેમ આપણે રાષ્ટ્રને આપીએ, આપણી ખુદદારી આપણે રાષ્ટ્રને આપીએ, આપણી ખુમારી આપણે રાષ્ટ્રને આપીએ।
અને રાષ્ટ્રનું સારું થતું હોય ને તો બાકી બધી બાબત તો એની મેળે ધીમે ધીમે સોલ્વ થઈ જશે ભલામણ. હા, રાષ્ટ્રનું કોઈ દેશની મજાલ ન હોવી જોઈએ કે હિન્દુસ્તાનની ધરતી ઉપર આંખ ઉપાડીને જોવે, પણ એના માટે થઈ આપણો જે સનાતન સંસ્કૃતિનો વારસો છે, જે આપણા સનાતન સંસ્કૃતિના બીજ, આપણા ઋષિમુનિઓ, આપણા વિદ્વાનો, આપણા અવતારી પુરુષો, આપણા ઈશ્વરીય અવતારો, આપણી માં ભગવતીઓ, વસુંધરા ઉપર જન્મ લેનારી શક્તિઓ, ચાહે એ 9 લાખ લોબડિયાળી હોય, નવદુર્ગા હોય, જોસણ જોગણી હોય, આપણા અવતાર હોય, એ બધા જ ઋષિમુનિઓની વિરાસતથી આવડો સુંદર મજાનો નયન રમ્ય ભારત વર્ષનો બાગ माता की मनोजम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठाम वातात्मजम वानर युद्धमुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये. અને આ તો જય રામ रमा रमनम समनम भयताप भयाकुल पाहि जनम यब देश सुरेश रमेश विभो शरणागत मागत पाहि प्रभो घुंघरारी लटे लटके मुख ऊपर कुंडल लोल कपोलन की शावर प्राण करे तुलसी बलि जाव ललावन बोलन की. अपने वच्चे जे मेहमान श्रीओ पधार्या छे ए વીવી રેલી સાહેબ કમાન્ડન્ટ ઓફિસર છે, આપ પણ જોડો. આવો પધારો. વિશાખાબેન પુષ્પ લખ્યો. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है. जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो. मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो. आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड.
वो दया का भाव या कि शौर्य का चुनाव या कि हार का वो भाव, तुम ये सोच लो वो दया का भाव। श्री मुनिदास लखीरामजी मेसवाणिया કે જેમની ઉપસ્થિતિ રામદેવજી મહારાજ મંદિર ચોટા, અર્જુનમલ ના પુત્ર રામદેવજી મહારાજ કે જેમના મંદિર સ્થાનેથી પૂજ્યપાદ શ્રી મુનિદાસજી લખીરામજી મેસવાણિયા અને હવે આપણે બધા જોડાઈએ છીએ ફરીથી ગરબા ગણપતિ દેવજી. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. મારું સઘળું એ ધ્યાન લઈને બેઠા, એ તો ઈશ્વરનું સ્થાન લઈને બેઠા. આંખ તો આ બાળકોની વાંચવાની હોય ભલા, શું તમે ગીતાને પુરાણ લઈને બેઠા. જબરજસ્ત ભગવાન ગરબા ગણપતિ દેવ નહીં રમ્ય દ્રશ્ય. અને આવું કાર્યક્રમને આગળ તરફ જ્યારે ગતિમાન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે, અને પોરબંદરમાં ચાહે કોઈ નાનો કાર્યક્રમ હોય કે મોટો કાર્યક્રમ હોય, કોઈ નાના માણસની વાત હોય કે કોઈ મોટા માણસની વાત હોય, દેશ હિતની વાત હોય કે યુવા શોધની પ્રખરતા શોધની વાત હોય, ત્યારે એક નામ જે છે એ લોક જીભે હંમેશા માટે ચડતું હોય એવા ડૉક્ટર સુરેશભાઈ ગાંધી, તાળીઓના ગડગડાટથી આપણે વધાવી. સિનિયર ફિઝિશિયન, RSA પેટ્રોન પોરબંદર. જાજો ટાઈમ નહીં લો, બોલવાળાની લાઈન છે ને સાંભળવાળા થાકી જાય. રાષ્ટ્ર સુજાન અભિયાન એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ગુજરાતમાં એની 12 થી 15 બ્રાન્ચ છે. આખા ઇન્ડિયામાં એની 50 બ્રાન્ચ છે. ડૉક્ટર પ્રદ્યુમ્ન સિયા રાષ્ટ્રીય સ્તરે આ સંસ્થાના પ્રમુખ છે. અને આ સંસ્થા એમના દાદા જે શહીદ થયા, દેશની સેવામાં જેમણે બલિદાન આપ્યું, એની યાદમાં દેશના ઉત્થાનમાં દેશની જાગૃતિ થાય, દેશ પ્રેમ થાય એવી ભાવના સાથે આ સંસ્થા ચાલુ કરી છે. આપણી પોરબંદરની બ્રાન્ચ પણ જૂની છે. નાના મોટા ઘણા પ્રોગ્રામ કરીએ છીએ, પણ દર વર્ષે એકવાર આવો પ્રોગ્રામ કરીએ છીએ જેમાં કાંઈક નવી થીમ લઈને આવે છે. આ વખતની થીમ છે સનાતન ધર્મથી વિશ્વ શાંતિ. તો આ પ્રોગ્રામમાં આપ સૌની આટલી વિશાળ હાજરી જોઈ ખૂબ આનંદ થયો. આપ સૌનો
ખૂબ આભાર માનું છું. સૌના અમે ઋણી છીએ. વર્ષે એકવાર જ્યારે પણ અમે પ્રોગ્રામ કરીએ ત્યારે આપ સૌના આશીર્વાદ મળતા રહે, શુભેચ્છા મળતી રહે, પ્રેમ મળતો રહે, લાગણી મળતી રહે અને અનુદાન જરૂર પડે તો આપતા રહ્યો એવી આપ સૌને વિનંતી. અને ફરીથી જાજો ટાઈમ નહીં લો, આપ સૌનો આ સનાતન ધર્મની સભામાં હાજર રહેવા બદલ સૌનો આભાર માનું છું. સૌને જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. ગતિમાન કરીએ છીએ ત્યારે જેમણે આ સંસ્થા માટે થઈ અને જેમણે સમગ્ર રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે સનાતન સંસ્કૃતિના બીજ વિચાર અને ચિંતન કર્યું છે એવા ડૉક્ટર પ્રદ્યુમન કુમાર સિન્હા અને આપણા ડૉક્ટર ગાંધી સાહેબ, સૌથી પહેલાં સન્માનનો જ્યારે દોર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આપણે પાઘડી પહેરાવી, પાઘડીવાળા પાઘડી જેવા આગળી અમર નામ મરજીવા પાઘડીવાળા. તો પાઘડી એ આપણા સનાતન સંસ્કૃતિનું ને આપણી પરંપરાનું આ એક મુકુટ છે. તો આપણે ભાઈને આમંત્રિત કરીએ કે પાઘડી બાંધીને, આપણે તો પાઘડી બાંધીએ જ. પટેલ જીન્સના પેન્ટ એ આપણા આભૂષણ નથી, કોણીએથી તૂટેલા હોય એ આપણા આભૂષણ નથી. મોઢું આખું કપાળ લીલું લપટ હોય લીસું, એ તિલક એ આપણું આભૂષણ છે. સનાતન સંસ્કૃતિનું બનાવે માનખડાના મેળે, હાલો હાલો માનવીયું મેળે, મેળામાં મારો મનનો માનેલ છે. એ ન્યા બ્યુટી પાર્લર કે બ્યુટીનેસની વાત નહોતી, એ પાઘડીના છોકરાની વાત હતી, ઉદ્દાને ખુમારીની વાત. આ આપણી પરંપરા છે અને હિન્દુ સનાતન સંસ્કૃતિની પરંપરા માટે એને દેશના વારે વારે કહું છું ગદ્દાર 1000 વર્ષ સુધી જે આપણા ઇલાકાઓની અંદર સારા 1000 વર્ષ સુધી રાજ નહોતો રચાયો. ગુર્જર મોરીનું યુદ્ધ, એ યુદ્ધને યાદ કરજો. મહારાણા પ્રતાપના યુદ્ધને યાદ કરજો. શિવાજી મહારાજના યુદ્ધને યાદ કરજો. અનસ્ટેટન બ્રોક ચિત્તોડ, એને યાદ કરજો. આ આપણી પરંપરા છે. એ હિન્દુ સનાતની છે. અહીંયા ભલી હકડો ભલો સપો. અહીંયા તો ક્યાંક માં ભગવતીઓ એકલે હાથે, વીર પુરુષો અંદર પુંગવો એકલે હાથે જે છે એ યુદ્ધની અંદર બાપજી યુદ્ધના પટાંગણની અંદર ઉતરી જતા હતા. તો એવો આ દેશ છે. તો આવો હિન્દુ સનાતન સંસ્કૃતિની ભરેલી આપણી સંસ્થા. સનાતન દેવાલયની શિક્ષા કેવી હોય? સનાતન દેવાલય છે એના ભક્તિ અને શક્તિ. આપણું દેવાલય એક ભક્તિ અને શક્તિનું કેન્દ્ર સ્થાન બને. તો શ્રીમંતો, સામંતો અને સત્તાધીશો જ્યારે ત્રણે વિંગ ભેગી થઈ અને પછી કોઈ પણ કાર્યક્રમ જે છે, કોઈ પણ એજન્ડા છે, એ એજન્ડા તૈયાર કરવામાં આવે તો ઓલવેઝ સક્સેસ. એ કાયમ માટે થઈ. અને તાળીઓના ગણરાજથી વધાવી અને સાહેબ બંનેને એક વખત આ સ્થાન ઉપર ઊભા થાય બધાને સાહેબ બને. ભારત માતા કી વંદે વંદે, જય જય શ્રી રામ. हे रोम रोम में बसने वाले राम, हे रोम रोम में बसने वाले राम, जगत के स्वामी हे अंतर्यामी, मैं तुझसे क्या मांगूं, मैं तुझसे क्या मांगूं। हे रोम रोम में बसने वाले राम,
बंधन तोड़ चुका हूँ, तुझ पर सब कुछ छोड़ चुका हूँ। आस का बंधन तोड़ चुका हूँ, तुझ पर सब कुछ छोड़ चुका हूँ। नाथ मेरे मैं क्या कुछ सोचूं, नाथ मेरे मैं क्या कुछ सोचूं। तू जाने तेरा काम जगत के स्वामी है अंतर्यामी। मैं तुझसे क्या मांगूं, मैं तुझसे क्या मांगूं। हे रोम रोम में बसने वाले राम। भेद तेरा कोई क्या पहचाने, जो तुझ सा हो वह तुझे जाने। भेद तेरा कोई क्या पहचाने, जो तुझ सा हो वह तुझे जाने। तेरे किए को हम क्या देवें, तेरे किए को हम क्या देवें। भले बुरे का नाम जगत के स्वामी है अंतर्यामी। मैं तुझसे क्या मांगूं, मैं तुझसे क्या मांगूं। हे रोम रोम में बसने वाले राम। हे रोम रोम में बसने वाले राम। जगत के स्वामी है अंतर्यामी। मैं तुझसे क्या मांगूं, मैं तुझसे क्या मांगूं। हे रोम रोम में बसने वाले राम। मधुरं मधुराश्वमितेस्य बुद्धिं प्रबोध शक्तिं भक्तिं याश परमो परिभावयामि। कर्मादिदोषदहनो दुरिताय च अग्निम् अंतरे प्रमोद प्रवे तम सेत सूर्य ज्ञानोशमतः प्रशमो परिमोय मनसो सो प्रकाशयत्वे। ओम श्री हृदयेशमति ओम श्री परमात्मा नमः। देखिए, हमारा यह सनातन धर्म है और ये धर्म सदियों से टिका हुआ धर्म है। आज छोटी छोटी संस्थाएं तो काल आई हैं, बाकी सनातन धर्म सर्वोपरि धर्म है हमारा। इसे अगर हम टिका के रखेंगे, जब जब ये धर्म जाता है तब तक ही हमारा देश गुलाम होता है, ये याद रखो। और जब जब गया आप लोगों ने देखा है, तब तब ये देश गुलाम हुआ है।
राणा प्रताप का किस्सा देखो कि उसने अपने देश को बचाया और कितनी मेहनत की उसने कि अपने पिता को उन्हें गुलाम देखा था और उन्होंने मुगलों से छुड़ाया उन्हें और सनातन धर्म का झंडा इस देश में फहराया मेरे प्यारे हो। और यह देश को बचाया उन वीरों ने। आज ये उन वीरों की धरती है। अगर आज आप नहीं संभलोगे तो फिर पता नहीं संभलने का समय आएगा कि नहीं। जाग उठो तुम धर्म के वीरों, क्यों गफलत में सोते हो, बिना विचारे काम किए फिर मूंड पकड़ क्यों रोते हो। फिर रोने का समय रहता है और याद रखो कि समय से ज्यादा कोई चीज नहीं है। मैं यही कहता हूँ कि प्रद्युम्न सिन्हा इत्यादि और हमारे और भी लोग बैठे हैं जिनका नाम नहीं आता है, और योगी जी तो यहाँ बोल ही रहे थे, अभी गए हैं यहाँ से। कहने का तात्पर्य यह है कि अमुक लोगों का नाम भी मुझे याद नहीं होगा, पर मैं ये बात जरूर कहूँगा, ये धरती वीरों की है और वीरों की रहेगी। और उन्होंने कितना कितना बलिदान दिया है इस धर्म के लिए और अपने धर्म को भी बचाने के लिए बहुत सा बलिदान दिया है। मेरे प्यारे हो, छत्रपति शिवाजी ने अपने पिता को जब गुलाम देखा तो मुगलों को सिर नहीं झुकाया। उसने ये कह दिया मैं यहाँ सिर नहीं झुकाऊंगा, केवल अपने पिता को सिर झुकता है और मेरा इस धरती माता को सिर झुकता है, वरना मैं किसी को सिर नहीं झुकाऊंगा। और उस वीर ने इस धरती पर नहीं झुकाया, उन्होंने केवल उन्हीं को सिर झुकाया जिन्हें झुकाने का था, अपने पिता को झुकाया, जबकि वो गुलाम थे जब भी नहीं झुकाया। तो हमारी धरती पर ऐसे ऐसे वीर हुए हैं। छत्रपति शिवाजी ने, जो अगर छत्रपति शिवाजी इस देश में नहीं होते तो हमारे देश में हिंदू भी नहीं होते। सत्य है और सनातन है। इसलिए उन वीरों ने हमारे धर्म को बचाया है और हमें अभिमान होना चाहिए कि हमारा सनातन धर्म है। और सनातन धर्म की रक्षा करने वाले सभी वीरों को हम सब संतों का आशीर्वाद है कि उनका कोई बाढ़ बाका नहीं कर सके, चाहे देश में कोई भी आ जाए। और हमारा यह सनातन धर्म प्राचीन है और सनातन है और सर्वोपरि है, और कोई भी सर्वोपरि धर्म नहीं है। पर एक चीज है, ये सनातन धर्म ऐसा है जो किसी भी धर्म पर तराप नहीं मारता, ना किसी धर्म को कुछ कहता। फिर भी बार बार इसी धर्म पर तराप क्यों मारी जाती है, ये विचार करवा जीवी बात से। क्यों? इसने जो हमें बचा रहा, जिसके पाए हमारे चार हैं, एक भगवान राम हैं, दूसरे भगवान कृष्ण हैं, और तीसरे भोलेनाथ हैं, और चौथे बजरंगबली हैं। अगर उनके ऊपर यह सनातन धर्म सदियों से टिका हुआ है और हमेशा रहेगा, और उन्हें कोई नहीं मिटा सकता, और नहीं किसी ने आज तक उन्हें मिटाया है। इसलिए मिटाने वाले खुद मिट जाते हैं। जो हमारे इस धर्म को मिटाने के लिए जाते हैं वो खुद एक दिन मिट जाते हैं। हिरण्यकश्यप भगवान का नाम मिटाने के लिए गया था और उसने कहा स्कूलों में है बच्चों को जो राम का नाम ले उसे मार डालो, तो डरियाया कोई भगवान का नाम नहीं लेता था। सब लोग डरते थे कि जो भगवान, हिरण्यकश्यप भगवान नहीं कहा और भगवान को भगवान कहा तो वो हिरण्यकश्यप मार देगा। मारने के भय से कोई बोलता नहीं था। और आज याद रखें कि फिर उन्हीं के घर में ऐसा वीर पैदा हुआ जो भक्तों में शिरोमणि कहलाया, प्रहलाद भक्त, और उसी ने राम नाम की ध्वजा फहराई। और एक दिन वो हिरण्यकश्यप नहीं रहा और वह भगवान इस धरती पर रहा। इसलिए हमारा देश जो है पहले से ही वीरों की भूमि का देश है। इसमें कोई ना कोई वीर पैदा हो जाता है। जब हमारा धर्म जाता है तो कोई ना कोई कहीं किसी कोने में पैदा होता है। कोई आत्मा इतनी पवित्र पैदा होती है जो इस देश को बचा लेती है। और आज भी वही है कि जो आज भी हम बचा रहे हैं, हमारे देश को बचा रहे हैं, ऐसे वीरों आज भी हैं। वो छिपे रहते हैं फिर बाहर आ जाते हैं। कहने का तात्पर्य है
कि आप कहीं भी बैठे हो, अगर हम लोग कहीं के गुलाम हो जाते, पर एक आत्मा तो ऐसी बैठी है जो हमें नहीं कहीं गुलाम होने दे रही है, नहीं तो कब के गुलाम हो जाते मेरे प्यारे हो। याद रखो कि ये देश वीरों की भूमि का है, सनातन धर्म का है, और सनातन धर्म सदियों से है और सदियों तक रहेगा, इसे कोई नहीं मिटा सकता। भगवान कृष्ण ने धर्म की रक्षा की है और कहा है यदा यदा हि धर्म यस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानं धर्म स्थापना तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, संभवामि युगे युगे। भगवान कृष्ण कहते हैं, हे अर्जुन, जब जब धर्म की हानि होती है और अधर्म की वृद्धि होती है, तब तब ही मैं अपने स्वरूप को रचता हूँ और प्रकट करता हूँ साधु पुरुषों के लिए और धर्म का रक्षण करने के लिए। हर युग युग में अवतार धारण करता हूँ, युगे युगे है। हर युग युग में जब हम पे संकट आता है तो भगवान भी आ जाते हैं, पर भगवान देर में आते हैं, हमको संभालना जरूरी होता है। जब तक वो आएंगे तब तक तो हमें इस देश को संभाल के रखना पड़ेगा। इसलिए हमारे संतों भी बाहर निकलते हैं कब, जब अति हो जाता है, उससे पहले वो नहीं निकलते। अभी मैं थोड़े दिन पहले सनातन धर्म की रैली निकाली गई थी जो पूरे सौराष्ट्र में घूमती थी। 200 से 250 साधु लेकर हम लोग घूम रहे थे और अभी ये पोरबंदर में उसकी समाप्ति हुई। मेरे प्यारे हो, पूर्णाहुति हमने उसकी पोरबंदर में की। कहने का तात्पर्य यह है कि संत लोग बार बार नहीं निकलते, और जब हमारे धर्म पर कोई ताप मारेगा तो हम उसे नहीं छोड़ेंगे, ये भी नक्की है। हम बाद में बाहर निकलेंगे तो जब वो ऐसे ही निकलेंगे। जाग उठो तुम धर्म के वीरों, क्यों गफलत में सोते हो, बिना विचारे काम किए फिर मूंढ पकड़ के और रोते हो, फिर तो रोने के सिवाय कुछ नहीं मिलेगा भाई। और जब हमारे संत उठते हैं तो वो कहते हैं, तो धर्म के लिए उठते हैं, और धर्म जब जाता है वो हमारा एक का नहीं है, सबका ही है, सर्वोपरि है। सनातन धर्म हम सबका है और हमेशा रखेंगे और रहेगा। अगर उसकी ओर कोई नजर उठाएगा तो उसने पत्थर उठाया तो हाथ काट देंगे, और मुंह उठाया तो नाड़ नहीं रहेगी। इसलिए सनातन धर्म हमेशा रहेगा और रहा है और रहेगा, वो नहीं मिटेगा जब तक इस धरती पर वीर हैं। कहने का तात्पर्य यह है कि ज़्यादा समय नहीं लूँगा, क्योंकि समय समय की कीमत होती है। बिगड़े पीछे फेर मिले नहीं, समय आवड़ी जानी, अमर नहीं है कोई दुनिया में। एक रहती अमर कहानी बोल वाला है, वो हमेशा के लिए रह जाता है। इसलिए आदमी से ज्यादा आदमी के समय की कीमत है, हैं? इसलिए कह रहा हूँ, धर्म हमारा है और हमें बचाना है। हम सब उसका साथ मिलाकर, कंधे से कंधा मिलाकर एक बनकर रहेंगे तो हमारा धर्म हमेशा बना रहेगा। और जब इस धर्म पर कोई भी तरफ मारते हैं तो एक तुम्हें नहीं, हमारे संतों को भी, क्योंकि अन्न तो इस भारत का खाते हैं, और इस भारत का अन्न खाते हैं तो इस भारत में रहते हैं, तो हमें भी दुख तो बहुत ज़्यादा होता है। इसलिए मैं कहता हूँ कि हमें हाथ न उठाना पड़े, सभी लोग अपने धर्म की तरफ ध्यान रखें और अपने धर्म को बचाएं। मैं ज़्यादा टाइम नहीं लूँगा, इन शब्दों के साथ अपनी वाणी को विश्राम देता हूँ। श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। बोल रामचंद्र भगवान की जय, सनातन धर्म की जय। धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। हर हर महादेव, हर
જોયાવીના થાય પધરામણી સમયસર ચૌદીસ મેઘ વરસે અને ખલબલી ઉડતી ધરા ધન ધાન્યથી વૃક્ષને વેલીઓ ખૂબ વિકસે વિબુધ આશા કરે અહીં વસવાટની રમ્ય રેખાવલી રાજધાની ભારતની માતને ખોડલે ખેલતી ધન્ય હો ધન્ય સુરાષ્ટ્ર ધરણી. તો આવા સૌરાષ્ટ્રના સંતો મહંતોને લીધે આ ધરા ટકી છે. ત્યારે આપણે થોડો સમય બધા વક્તાઓ થોડા સમયમાં પોતાની વાત જે છે એ રજૂ કરશે. આપણી વચ્ચે જેમને સહેદિલ હું આમંત્રિત કરવા માટે વિનમ્રતાથી આમંત્રિત કરવા માટે જઈ રહ્યો છું, જગતગુરુ રામાનુજાચાર્ય બદ્રીનાથ મનમાલી સ્વામી તિરુપતિ બાલાજી મંદિર પોરબંદરના મહંતશ્રી. આપણે તાલીવાદનથી બાપુનું પૂજન કરીએ, સત્કારીએ. લક્ષ્મીનાથ સમારંભામ નાથયામુનિ મધ્યમામ अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्. अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परम गुरुभ्यो नमः, अस्मत् सर्वगुरुभ्यो नमः. श्रीमते रामानुजाय नमः. मंचासीन आचार्य श्री विद्वत श्री के चरणों में साष्टांग प्रणिपात करते हुए तथा आप सभी को शुभ आशीर्वाद देते हुए हम सभी ऐसा नहीं जानते नहीं या ऐसा नहीं किसी को पता नहीं कि राष्ट्र के लिए हमें क्या करना चाहिए. राष्ट्र के लिए हमें क्या करना चाहिए ये कोई बताने वाली बात नहीं, और बताने से कोई कुछ करे ये संभव भी नहीं. ये तो संस्कार की बात है महाराज. 5 शब्द हमने यहां पढ़े: संपर्क, सहयोग, संस्कार, सेवा और समर्पण. आज अगर ये सभा करने की जरूरत पड़ रही है या बताने की जरूरत पड़ रही है तो इसका एकमात्र कारण है कि हमने संपर्क नहीं किया. अगर साधु समाज या प्रबुद्ध समाज उस समाज के अंतिम चरण तक संपर्क में रहता तो आज हमें इस सभा की जरूरत ही नहीं पड़ती. स्वतंत्रता सेनानी जो दादाजी की फोटो लगी हुई है, ऐसा नहीं कि एकमात्र इन्हें ही देश की पड़ी थी. कहानी हमें सुनने में आती है कि जिस समय ब्रिटिश ने पहली लड़ाई जीती थी उस समय उनकी संख्या, उनके सैनिकों की संख्या मात्र 200 थी और 20,000 लोग देखने के लिए थे कि कैसे जीत गए. उन्होंने जीत का जब जश्न निकाला था, रैली निकाली थी, तो 20,000 लोग खड़े होकर के देख रहे थे इसको. अगर 20,000 लोगों ने अपने एक एक थप्पड़ गिरा दिए होते तो 200 सैनिक कब के खत्म हो गए होते. हम यहां से कुछ कहें, कहकर चले जाएं, इसमें बदलाव नहीं है. हो बदलाव इसमें है कि आप उसमें अपने संस्कार सृजन करें. सनातन संस्कृति है, नष्ट होगी ये बात की बात है. बहुत प्रकार के सवाल उभरते रहते हैं आज के युवा पीढ़ियों के अंदर. जैसे एक बहुत सुंदर शब्द है, यहां भी लिखा हुआ है, हर जगह लिखा भी रहता है, धर्मो रक्षिता रक्षिता, धर्मो रक्षति रक्षिता. आप धर्म की रक्षा करिए, धर्म आपका रक्षा करेगा. बड़े जोर से ये सवाल उत्पन्न होता है कि अगर धर्म हमारी रक्षा करेगा तो हमें उसकी रक्षा करने की क्या जरूरत है? वो स्वयं रक्षा करने में समर्थ है. पर थोड़ी सी जानकारी इस बात में रखनी होगी कि जब हम तलवार रखते हैं तो उसकी इतनी देखभाल करनी पड़ती है कि कहीं उसमें जंग न लग जाए. अगर तलवार की देखभाल हम न करें तो युद्ध के मैदान में तलवार हमारी देखभाल नहीं करती. धर्म की रक्षा अगर हम करते हैं तो धर्म हमारी रक्षा स्वयं करता है, फिर कहना नहीं पड़ता. सनातन धर्म कब से है इसके लिए प्रमाण वेद है. वेद प्रतिपादित करता है सनातन धर्म को. और वेद क्या है? भगवान की श्वास है. और भगवान की श्वास कब से है? जब से भगवान है. श्वास के बिना ना भगवान है, ना भगवान के बिना श्वास है. जैसे ना आप के बिना श्वास है, ना श्वास के बिना आप हैं. दोनों को कभी अलग करके नहीं देखा जा सकता.
कि आपके श्वास को अलग कर दिया जाए तो आप दिखेंगे। और भगवान के कितने स्वरूप हैं? तो भगवान के 5 स्वरूप बताए गए सनातन संस्कृति में, पर, विभु, विभव, अंतर्यामी और अर्चावतार। आज हम सभी भगवान के अर्चावतार का यजन करते हैं। वैसे ही धर्म के स्थूल रूप की रक्षा करते हैं, तो धर्म हमारे सूक्ष्म रूप से हमारी रक्षा करता है। संपर्क की बात अगर पूरी होती, अगर हमारा संपर्क होता, तो हमें ये दिन दिखने नहीं पड़ते। हम तो इस बात में बैठे रहते हैं कि हमें क्या लेना है। जब बात धर्म और अधर्म की चल रही हो, बात नीति और अनीति की चल रही हो, बात देश की चल रही हो, बात धर्म की चल रही हो, तब आप तटस्थ नहीं हो सकते महाराज। तब आप किनारे पर खड़े नहीं हो सकते। अगर आप तटस्थ हैं तो आप अधर्म की तरफ माने जाएंगे। अगर आप धर्म के पक्ष में खड़े नहीं बोलते तो आपको यह मान लिया जाएगा, मूकम स्वीकारेत लक्षणम, चुप होना स्वीकार होने का लक्षण है। अगर आप नीति अनीति की बात में चुप हैं तो आप अनीति के तरफ हैं। आप ये नहीं कह सकते मुझे कोई लेना देना नहीं। क्यों नहीं समाज से आपको लेना देना है? हमें राजनीति से कोई लेना देना नहीं। क्यों? राजनीति का असर आप पर नहीं पड़ता। देश में कोई कानून आता है तो आप पर लागू नहीं होता। देश गुलामी की जंजीरों में जकड़ी थी तो क्या आप नहीं जकड़े थे? कोई घटना दुर्घटना होती है तो आप पर क्यों नहीं असर होता है? आप अपने आप को झुठला करके संतोष नहीं पा सकते महाराज। जब धर्म के लिए आह्वान हो रहा हो, सनातन के लिए आह्वान हो रहा हो, संस्कृति के लिए आह्वान हो रहा हो, सेवा के लिए आह्वान हो रहा हो, सेवा बहुत कठिन है महाराज। गोस्वामी जी लिखते हैं सबसे कठिन धर्म सेवकाई। काशी से आते हैं हम लोग, बाबा भोलेनाथ की नगरी है, आज प्रचार है। पोरबंदर में कभी हमें ठहरना नहीं था महाराज। कहानी लंबी है। आज पोरबंदर ने हमको ऐसा जकड़ रखा है कि हम निकल नहीं पाते यहां से। पहली बार हम द्वारका से जा रहे थे खोरासा, तो पोरबंदर में हमारी गाड़ी रुकी थी महाराज। हम उतरे नहीं। हम कहे यहाँ क्या उतरना है, यहाँ हमको कोई लेना देना नहीं। सबसे कठिन धर्म सेवकाई। और जब तक संस्कार विकसित नहीं हो सकता है तब तक सेवा का भाव ही नहीं आ सकता है। अंतिम चरण है। रामानुजाचार्य स्वामी जी महाराज प्रपन्नता की बात करते हैं, वही बात समर्पण की है। समर्पण को ही प्रपन्नता कहते हैं। इन 5 शब्दों से ये सेवा मंडल, ये धर्म रक्षा मंच संपूर्ण होता है। समर्पण तो अंतिम चरण की बात है, पर यह संपर्क और सहयोग हमें अपने हृदय से बनाए रखना है, तो ही संस्कार, सेवा और समर्पण का भाव उद्भव हो सकता है। इसी के साथ मैं अपनी वाणी को पूज्य गुरुदेव जी के चरणों में समर्पित करते हुए एक बार प्रेम से बोलिए श्रीमन्नारायण भगवान की। भगवान ने बार बार कहा है कि मैं तभी आता हूं जब मुझे बुलाया जाता है। तो आइए एक बार विश्व शांति के लिए हम करपात्री जी स्वामी जी महाराज ने जब उद्घोष किया था धर्म के आह्वान के लिए उस काशी से, काशी विद्यापीठ से, धर्म की ऐसे कैसे जय होता है। इतनी चोरी की बगल वाला न सुने कि हमने जय बोला है। ना रे ना। धर्म की, अधर्म का, प्राणियों में, विश्व का, गो हत्या, जय जय श्री राम। ये हमारे करपात्री जी स्वामी का उद्घोष था, उनके चरणों में समर्पित करते हैं। सजा दे। स्वामी राम तीर्थ जी ने कहा है कि मैं भारत हूँ, मैं चलता हूँ तो भारत चलता है, मैं सोता हूँ तो भारत सोता है, मैं रुक जाता हूँ तो भारत रुक जाता है। ऐसे मुझे स्वामी जी ने अपनी बात रखी है। इस कार्यक्रम को, इस प्रोग्राम को आगे की तरफ हम गतिमान करते हैं। तभी आइए हमसे सहमान
सम्मान के सहित आमंत्रित करते हैं